નમોસ્તુ 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 પુત્રિકાહંતાણમ નમો લોહે શ્રોત્રિકાળવર્તી શીતાણમ નમો લોહે શ્રોત્રિકાળવર્તી આયર્યાણમ નમો લોહે શ્રોત્રિકાળવર્તી ઉચ્ચાયણમ નમો લોહે શ્રોત્રિકાળવર્તી શવશાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિન કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ નમઃ સમયશારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિદે એગો મે શાશ્વતો અપાજ્ઞાન દર્શન લખણો શેષા મેં બાહિરા ભાવા શબે સંયોગ લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. જે જાણતો અરહંતને ગુણદ્રવ્યને પર્યાયપણે તે જીવ જાણે આત્મને તસુમો પામે લય ખરે. નથી અપ્રમત કે પ્રમત નથી જે એક જ્ઞાયક ભાવ છે, એ રીત શુદ્ધ કથાયને જે જ્ઞાત તે તો તે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે, જાણે જ કર્મોદય નિર્જરા બંધ તેમજ મોક્ષને. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, વંદી કહું સુત કેવડી કથિત આ સમય પ્રાવૃત હો. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય નમઃ શિદેવ્ય. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં પ્રવચન સારજી પરમાગમ ઉપર જે પ્રવચન ચાલે છે એમાં જે પરમાણુઓની સ્થિતિઓનું વર્ણન અને પૂદગલની સ્થિતિનું વર્ણન, જે કાર્બન વર્ગણા કેવી રીતે હોય છે, જીવ એને ક્યાંયથી લઈ આવે છે કે પોતાના એક ક્ષેત્રાઓ ગાહે જ પૂદગલમાં પડેલી હોય છે, એ વિષય આજ પૂજ્ય ગુરુદેવશ્રીએ ખૂબ સરસ રીતે ચલાવ્યો. બધી વ્યવસ્થા એટલી બધી વ્યવસ્થિત રહેલી છે, જો ક્યાંય એને એકબીજાથી ભેળસેળ રૂપે જોવામાં આવે તો નવા નવા પ્રોબ્લેમો ઊભા થાય છે. અને જો એને દરેક પદાર્થને સ્વતંત્રતાથી જોવામાં આવે તો ખરેખર જીવની સ્થિતિ બીજા બધા દ્રવ્યોથી પૃથક એકરૂપ અનંત ગુણાત્મક ચૈતન્યપણે રહેલી છે. પણ જો કોઈ સાથે સંબંધ જોડવામાં આવે તો એ સંબંધ જ્યાં જોડાય છે ત્યાં જ બંધની સ્થિતિ ઉદ્ભવિત થઈ જાય છે. દરેક દ્રવ્યને સ્વતંત્ર જોવામાં આવે, દરેક દ્રવ્યના પરિણમનને સ્વતંત્ર જોવામાં આવે, દરેક દ્રવ્યનો જે ભાવ ચાલતો હોય તેને પણ જો સ્વતંત્ર જોવામાં આવે, એવી જો સ્વતંત્રતાથી કોઈ પણ જગતની વસ્તુનો વિચાર કરવામાં આવે, એટલે કે એ વસ્તુ જે વસ્તુ જ્યાં છે એ વસ્તુથી જ એને જોવામાં આવે, તો ખરેખર બંધનો ઉત્પાદ જ થતો નથી. પણ જ્યાં એકબીજાને સંયોગ સંબંધથી જોવામાં આવે છે, બે પદાર્થને સ્વભાવથી જોવામાં આવે, પૂદગલને પૂદગલના સ્વભાવથી જોવામાં આવે, જીવને જીવના સ્વભાવથી જોવામાં આવે, તો બંધનો પ્રશ્ન જ ઉદ્ભવિત નથી થતો. પણ જ્યાં જીવના સંયોગમાં આ વસ્તુ છે અને સંયોગ કહેતા જ એકત્વ થઈ જાય, જો
સંયોગ છે એવું જ્ઞાન વર્તે એ દોષરૂપ નથી, કારણ કે સંયોગ તો છે, પૂતગલનો સંયોગ છે જીવને, એવું જ્ઞાન હોય એ દોષરૂપ નથી, પણ એની એકત્વ બુદ્ધિ છે એ દોષરૂપ છે. અને સંયોગનું જ્ઞાન કરવા જતા જીવ એકત્વ બુદ્ધિ કરી લે છે. સંયોગના જ્ઞાન સુધી મર્યાદિત તારીએ તો એ જ્ઞાન તો એનો સ્વભાવ છે, એ જ્ઞાન તો એનો સ્વભાવ છે, એવું જ્ઞાન તો થયા જ કરે છે, એવું જ્ઞાન તો વર્તે છે જીવને. પણ એવું જ્ઞાન થતા જ સંયોગમાં એકત્વ કરી લે છે કે આ કર્મો મારા છે, આ પૂતગલ મારું છે, આ કર્મનો ભાવ મારો છે, આ કર્મના નિમિત્તે થતો રાગ મારો છે, આ રાગ ભાવનું પરિણમન મારું છે. હવે એ જ્યાં એકત્વ બુદ્ધિ થાય છે ને ત્યાં જ છે ને એ બંધનો જન્મ થઈ જાય છે, ત્યાં જ વિભાવની ઉત્પત્તિ થઈ જાય છે. જ્યાં સ્વતંત્ર જોવે છે તો વિભાવ નામની કોઈ વસ્તુ જ નથી ખરેખર. પૂતગલ પૂતગલમાં છે, જીવ જીવમાં છે, જીવનું પરિણમન જીવમાં છે, પૂતગલનું પરિણમન પૂતગલમાં છે. અને જીવનું પરિણમન, જીવ જે છે એ જીવનું પરિણમન તો જીવમય જ હોય. જીવ ચેતના ગુણથી ભરેલો છે. હમણાં અલિંગ્રહણની ગાથા શરૂ થશે ને, એ ખૂબ જ અત્યંત સુંદર ગાથા છે, પૂજ્ય ગુરુદેવ શ્રીને બહુ પ્રિય હતી. એમાં પેલા 6 બોલ આવશે: ઇન્દ્રિયથી આત્મા જાણતો નથી, ઇન્દ્રિય વડે જણાતો નથી, અનુમાનનો વિષય નથી, અનુમાતા નથી, બીજાના અનુમાન વડે પણ જણાતો નથી, પણ પોતે પોતાથી જ જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. એવા પેલા 6 બોલ આવશે. પછી બધા 7મા બોલથી ઉપયોગના બોલો ચાલુ થશે. અને પછી 17મો બોલ આવશે કે કોઈ પણ પ્રકારનું દ્રવ્યલિંગ કે ભાવલિંગ પણ આત્મામાં નથી. પછી 18મો બોલ આવશે કે આત્મામાં ગુણ વિશેષો નથી. પછી 19મો બોલ આવશે કે આત્મામાં પર્યાય વિશેષો નથી. અને પછી 20મો બોલ આવશે કે પર્યાય એમ કે છે કે હું જ દ્રવ્ય છું, મારે દ્રવ્યની કોઈ જરૂર નથી. એવા 20 બોલ અતિ સુંદર બોલ છે, અતિ સુંદર, કે આત્માને જાણવા માટેનું સાધન શું? આત્માને જાણવો છે, દરેક જીવની ભાવના શું છે, દરેક જીવનું કર્તવ્ય શું છે. દરેક જીવ પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે શેના માટે આવે છે? પોતાને આત્મા સમજવો છે, આત્મા જોઈ છે, આત્માને જાણવો છે, આત્માનું વેદન કરવું છે, આત્માની પ્રાપ્તિ કરવી છે. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે દોડીને આવે છે કે આત્મા અહીંયા છે, અહીંથી મળશે. આત્મા છે તો અહીંયા, પણ આત્માને બતાવનારા પુરુષ છે, તો એ આપણા આત્માને બતાવશે. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી પાસે દોડીને લોકો આવે છે. તો એવા આત્માને જાણવા માટેનું, એવા આત્માને ગ્રહણ કરવા માટેનું, એવા આત્માને ઉપયોગાત્મક કરવા માટેનું સાધન શું છે? એ વિષય છે આ આલિંગ્રહણના બોલમાં. તો કે એનું સાધન ચેતના છે, એનું સાધન જ્ઞાન છે, એનું કરણ જ્ઞાન છે, એનું સાધન ચેતનામયપણું ત્રિકાળી દ્રવ્ય છે, અને ચેતના એનું સાધન છે એને પકડવા માટેનું. જે આપણે અત્યારે વિષય ચાલે છે એ જ વિષય છે. એમાં આત્મા કેવી રીતે ગ્રહણ થાય? તો કે આત્મા જ્ઞાન દ્વારા ગ્રહણ થાય. જ્ઞાન એનું અસાધારણ લક્ષણ છે, જ્ઞાન એનો સ્વાભાવિક અંશ છે, જ્ઞાન એનું લક્ષણ છે, અને જ્ઞાયક છે એ લક્ષ છે. તો એ લક્ષથી લક્ષણ ખ્યાલમાં આવે છે, લક્ષથી લક્ષણ અનુભવમાં આવે છે. એ લક્ષથી લક્ષણ છે એ લક્ષને પ્રસિદ્ધ કરે છે. એ ચેતના એનું લક્ષણ છે, જ્ઞાન એનું લક્ષણ છે. એવો અસાધારણ ગુણ અને એનું જે ઉપયોગ લક્ષણ છે એ જ્ઞાન છે, અને એ જ્ઞાન દ્વારા જ્ઞાયકની પ્રસિદ્ધિ થાય છે. લક્ષણ હંમેશા લક્ષને પ્રસિદ્ધ કરે છે, અને લક્ષણ કદી અલક્ષને પ્રસિદ્ધ નથી કરતું. આ એનો નિયમ ને સિદ્ધાંત છે. કોઈ પણ પદાર્થ હોય, એનું લક્ષણ હોય, એ ક્યારેય એના પદાર્થને પ્રસિદ્ધ કર્યા વગર ન રહે. કોઈ પણ પદાર્થ જગતનો લઈ લ્યો તમે, એનું લક્ષણ, એ લક્ષણથી જ એની જુદાઈ ખબર પડે બે પદાર્થની. આત્માનું લક્ષણ જ્ઞાન અને બંધનું લક્ષણ રાગ. તો આત્મા અને બંધની જુદાઈ એના લક્ષણથી ખબર પડે કે આ રાગ આ પ્રકારનો વર્તી રહ્યો છે, આ શાસ્ત્ર વાંચવાનો રાગ વર્તી રહ્યો છે, દેવગુરુ શાસ્ત્રનો રાગ વર્તી રહ્યો છે. અશુભ રાગને તો આપણે કઈ વિચારમાં નથી લેતા, પણ આવો પ્રશસ્ત રાગ વર્તી રહ્યો હોય તો એ રાગ પણ ખ્યાલમાં આવે છે કે અત્યારે મારી ભૂમિકામાં અત્યારે રાગનું પરિણમન ચાલી રહ્યું છે. તો એ બંધનું લક્ષણ છે, રાગ છે. અને ચૈતન્યપણું, ચેતના, આત્માનું લક્ષણ જ્ઞાન છે.
એ રાગનો ખ્યાલ ક્યાં આવે છે? રાગ વર્તી રહ્યું છે. બંધનું લક્ષણ રાગ છે, એ ખ્યાલ ક્યાં આવે છે? તો કે ખ્યાલ જ્ઞાન લક્ષણમાં આવે છે. તો કે જ્યાં ખ્યાલ આવે છે એ આત્માનું લક્ષણ જ્ઞાન છે, એનો જાણનાર જ્ઞાન છે, એવું આત્માનું લક્ષણ જ્ઞાન છે. અને એ લક્ષણથી લક્ષની પ્રસિદ્ધિ છે કે આત્માનું લક્ષણ જ્ઞાન છે. બંધને જાણનારું, રાગને જાણનારું, ખબર પડે છે એવું જ્ઞાન છે. તો કે એ જ્ઞાન કોણ છે? તો કે એ જ્ઞાન કોનું લક્ષણ છે? તો કે જ્ઞાન કોનું છે? જ્ઞાન ક્યાંથી આવે છે? એનો પ્રવાહ ક્યાંથી આવે છે? તો કે એ તો જ્ઞાયકમાંથી આવે છે. તો કે હું જ્ઞાયક છું. એમ આત્મા એનું લક્ષણ જ્ઞાન, બંધનું લક્ષણ રાગ, બેયના પૃથક પૃથક લક્ષણથી એ વસ્તુની પ્રસિદ્ધિ થાય છે. એમ આ અલિંગ્રહણના 20 બોલમાં એ અદભુતથી અદભુત સુંદર ચર્ચા આવવાની છે. એટલા બધા સુંદર બોલો છે એ 20 બોલ કે પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે એના 143 ખાસ પ્રવચનો કર્યા છે, એમાં પણ એ 20 અલિંગ્રહણના બોલ એમણે લીધા છે. સમયસારના અવ્યક્તના 6 બોલ, પછી સમયસારની બીજી ગાથાઓ, પછી એના નિયમસારની ઘણી ગાથાઓ, પ્રવચનસારની ઘણી ગાથાઓના 47 નય અને અલિંગ્રહણના 20 બોલ, 47 શક્તિ, નિયમસારની શુદ્ધભાવ અધિકારની ગાથા, પરમાત્મ પ્રતિક્રમણની ગાથા, સમયસારની અવ્યક્તના બોલ, 320મી ગાથા, આ બધા 143 પ્રવચનો પૂજ્ય ગુરુદેવ શ્રીએ ખાસ કરેલા છે. ક્યારે હજારો પ્રવચનોમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ નથી કીધું કે આ પ્રવચનો છપાશે એમ. અને આ 143 પ્રવચનો પોતાની સ્વ ઈચ્છાથી કરેલા છે એમને. અને એણે એમ કીધું કે આ પ્રવચનો છપાશે એમ. આપણા પ્રવચન નવનીત 1, 2, 3, 4 ભાગમાં આ પ્રવચનો છે. એટલા અદ્ભુત પ્રવચન છે કે ઘણી વસ્તુનો જ્યારે જીવને ખ્યાલ આવી ગયો હોય, દ્રવ્ય ગુણ પર્યાય નિશ્ચય વ્યવહાર ક્રમબદ્ધતા એવી અમુક અમુક વસ્તુઓ એને વિકલ્પાત્મક દશામાં નજરે ચડી ગઈ હોય, ખબર પડી ગઈ હોય કે આનો ભાવ આ છે, આનો ભાવ આ છે, પછી જ્યારે એ જીવ પોતાના નિર્ણયની ભૂમિકા આવી અને પ્રયોગમાં ચડવાના પુરુષાર્થે ચડે, ત્યારે એના જ્ઞાનમાં જે સૂક્ષ્મતા આવે એવી સૂક્ષ્મતાનું વર્ણન આ 143 પ્રવચનમાં છે. દ્રવ્ય પર્યાયની અભિન્નતા કેવી રીતે છે અને દ્રવ્ય પર્યાયની પૃથકતા કેવી રીતે છે, એનો મૂળ વિષય આ 143 પ્રવચનમાં છે. એકદમ સમ્યક દર્શનની પ્રાપ્તિ માટેનો ઉત્કૃષ્ટ ઉપાય આ 143 પ્રવચનમાં બતાવેલો છે પૂજ્ય ગુરુદેવશ્રીએ. એમાં અલિંગ્રહણના બોલ પણ પૂજ્ય ગુરુદેવશ્રી લીધા છે. તમારા અહીંયા ન ચાલ્યા હોય તો ચલાવજો. એ બહુ સારા પ્રવચન છે, સાંભળવા જેવા અને વારંવાર એનો અભ્યાસ કરવા જેવો છે. આપણો વિષય ચાલે છે સમયસારજી શાસ્ત્રની 15મી ગાથા ઉપર. 15મી ગાથામાં અબધ સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ ને અસંયુક્ત એવા 5 વિશેષણથી યુક્ત એવો જે ત્રિકાળી વસ્તુ માત્ર જ્ઞાયક ભાવ અખંડ તત્વ છે, ચૈતન્ય તત્વ, જ્ઞાનમય તત્વ, અપરિણામી અભેદ ને શાશ્વત તત્વ જે છે, નિત્ય નિરાવરણ તત્વ, એની અનુભૂતિ, એનું નામ જૈન શાસન આમાં 15મી ગાથામાં કહેવામાં આવ્યું છે. આત્માની અનુભૂતિ જ્યારે થાય ત્યારે જ ખરેખર જીન શાસનનો એની પર્યાયમાં જન્મ થાય છે. દ્રવ્યને જીન શાસન ન કીધું, શ્રદ્ધાની પર્યાયને જીન શાસન ન કીધું, પણ એકલી જ્ઞાનની પર્યાય જે ભાવસ્વરૂપ જ્ઞાનરૂપ પરિણમે છે, જે આત્માની અનુભૂતિ સ્વરૂપ પરિણમે છે, જે વેદનરૂપ પરિણમે છે, જેમાં સ્વસંવેદન આવે છે જે જ્ઞાનમાં, એવા જ્ઞાનને જીન શાસન આમાં કહેવામાં આવ્યું. એ ચર્ચા આપણી થઈ ગઈ છે. પછી આપણી ચર્ચા ચાલતી હતી કે પરંતુ ત્યાં હવે સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનના તિરોભાવથી જ્યારે જ્ઞાન માત્રનો અનુભવ કરવામાં આવે ત્યારે જ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે, તો પણ જેવો અજ્ઞાની છે, જ્ઞેયોમાં આસક્ત છે, તેમને તો તે સ્વાદમાં આવતું નથી. તે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ એ એક જ જ્ઞાનના એક જ પરિણમનમાં આ બે વસ્તુ બે ભાવથી અલગ અલગ રીતે રહેલી છે. એક જ જ્ઞાનની પર્યાય છે, એક જ જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય પણ છે અને એ જ જ્ઞાનની પર્યાયમાં વ્યવહાર પણ રહેલો છે. એક જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાકારપણું પણ છે અને એ જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞેયાકારપણું પણ છે.
એક જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનું જ્ઞાનત્વ પણ વર્તી રહ્યું છે અને એ જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનું જ્ઞેયત્વ પણ વર્તી રહ્યું છે. એક જ જ્ઞાનની પર્યાયમાં સ્વપ્રકાશકપણું પણ વર્તી રહ્યું છે અને એ જ જ્ઞાનની પર્યાયમાં પરપ્રકાશકપણું પણ વર્તી રહ્યું છે. સ્વપર પ્રકાશક જ્ઞાનની પર્યાયનો અખંડ સ્વભાવ છે. એમાં ખંડ નથી કોઈ સ્વને પરના. એમાં જ્ઞાનાકાર જ્ઞેયાકાર રૂપ કોઈ ખંડ નથી. જ્ઞાનત્વ જ્ઞેયત્વ રૂપ કોઈ ખંડ નથી. નિશ્ચય ને વ્યવહાર એવા એમાં ખરેખર કોઈ ખંડ નથી. પણ એમાં જે જ્ઞાનાકાર રચાય છે અને એમાં ને એમાં ત્યાં ને ત્યાં જ્ઞેયાકાર રચાય છે. તો જીવ એને જોવે છે કેવી રીતે એના ઉપર એમાં નિશ્ચય ને વ્યવહાર લાગુ પડે છે. જો એને એ જ્ઞેયાકારથી જોવે તો એ વ્યવહાર થઈ જાય છે. કારણ કે જ્ઞેયાકારો જ્ઞેય સાપેક્ષ હોય છે, પર સાપેક્ષ હોય છે, પરની અપેક્ષા એમાં આવે છે. માટે એ જ્ઞાનનું નામ વ્યવહાર પડી જાય છે. અને એ જ જ્ઞાનને એ જ્ઞાનના આકારથી જોવે છે, જ્ઞાન માત્ર જોવે છે, જ્ઞાન માત્ર હું છું એમ જોવે છે. તો એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. જ્ઞાનની પર્યાયનો નિશ્ચય છે. જ્ઞાન માત્ર છે એ જ્ઞાનની પર્યાયનો એક અંશ છે. એટલે એ જ્ઞાનની પર્યાયના અંશને જ્ઞાનને જ્ઞાનથી જોવું એનું નામ જ્ઞાનનો નિશ્ચય કહેવામાં આવે છે. એવા અનંત અંશો જ્ઞાનના એનાથી ભરેલો એક જ્ઞાન ગુણ છે અને એવા અનંત ગુણથી ભરેલો એક જ્ઞાયક ભાવ છે. એવું ચૈતન્ય તત્વ છે. તો અહીંયા એમ કહે છે કે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ, પ્રગટપણું અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ. એટલે કે વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન એટલે પરલક્ષે વર્તતું જ્ઞાન, પરની સાપેક્ષતા વાળું જ્ઞાન, એકાંતે પરનું લક્ષ કરીને વર્તતો જે જ્ઞાનનો ઉપયોગ, એને જ્ઞેયની સાપેક્ષતા, જ્ઞેયની સન્મુખતા વાળું જ્ઞાન હોવાથી એને જ્ઞેયાકાર જ્ઞાન એવું નામ અહીંયા આપવામાં આવ્યું છે. અને જે જ્ઞાનાકાર જ્ઞાન કહેવામાં આવે છે, સામાન્ય જ્ઞાન કહેવામાં આવે છે, સ્વપ્રકાશક જ્ઞાન જેને કહેવામાં આવે છે, એ માત્ર જ્ઞાન છે. એ જ્ઞાન 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 એમાં જ્ઞાન માત્ર રહેલું છે. એ સામાન્ય જ્ઞાન છે. એટલે એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ એટલે સામાન્ય જ્ઞાનનું પ્રગટપણું. હવે એ અનેકાકાર જ્ઞાન છે એ જ્ઞેયાકાર જ્ઞાન છે અને એકાકાર જ્ઞાન છે એ સામાન્ય જ્ઞાન છે. એકાકાર જ્ઞાન એટલે જ્ઞાયક સાથે એકાકાર જ્ઞાન, એમ એકાકાર જ્ઞાન નહીં, પણ અનેકાકારપણું જે જ્ઞેયાકાર જ્ઞાનમાં વર્તે છે, અનેક જ્ઞેયોને જાણતું જ્ઞાન, એને અનેકાકાર જ્ઞેયાકાર જ્ઞાન કહેવાય. અને અહીંયા જે જ્ઞાનાકાર જ્ઞાન એકાકાર છે એ અનેકાકારપણાના નિષેધપૂર્વક એકાકારપણે પ્રગટ થતું જ્ઞાન, એને ખરેખર જ્ઞાનાકાર જ્ઞાન, સામાન્ય જ્ઞાન, એકાકાર જ્ઞાન કહેવામાં આવે છે. અનેકાકારના નિષેધવાળું જ્ઞાન એકાકાર જ્ઞાન છે. ભાઈ એકાકાર જ્ઞાનનું જયારે પ્રગટપણું થાય છે ત્યારે એનું આશ્રયભૂત તત્વ તો ત્રિકાળી દ્રવ્ય છે. પણ એકાકાર જ્ઞાન કહેતા અહીંયા અનેકાકારના નિષેધવાળું એકાકાર જ્ઞાન છે. અને એ એકાકાર જ્ઞાન જયારે સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય છે, એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ પ્રગટપણું ક્યારે થાય કે જ્યારે અનેકાકાર જ્ઞાન, વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન તિરોભૂત થઈ જાય, ઢંકાઈ જાય, આચ્છાદિત થઈ જાય. એટલે કે એનું લક્ષ છૂટી જાય. એટલે કે જ્ઞાનનું લક્ષ ત્યાં હતું, એ જ્ઞાનનું લક્ષ જ્ઞાયક ઉપર ચાલ્યું જાય, ત્યારે અહીંયા સામાન્ય જ્ઞાન એકાકાર જ્ઞાનનો આવિર્ભાવ થઈ જાય. એમ આમાં આ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો તિરોભાવ એક જ જ્ઞાનની પર્યાયમાં રહેલો છે. જે સમયે જ્ઞેયાકાર જ્ઞાન પરલક્ષ કરીને વર્તે છે ત્યારે પણ એમાં જ્ઞાનપણું હોવાથી સામાન્ય જ્ઞાન તો ત્યાં મોજૂદ છે, પણ વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનો આવિર્ભાવ થયો છે એટલે સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થઈ ગયો છે. તિરોભાવ થઈ ગયો છે એટલે ચાલ્યું નથી ગયું, પણ એના લક્ષમાં નથી, એની દ્રષ્ટિમાં નથી, એને દેખાતું નથી, એટલે એને તિરોભાવ કહેવામાં આવે છે. એ ક્યાંય ચાલ્યું નથી ગયું. એમ જ્ઞેયાકાર જ્ઞાન, પરલક્ષવાળું જ્ઞાન, વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન કીધું, એ જ્યાં સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ થાય છે ત્યાં વિશેષ જ્ઞેયાકાર જ્ઞાન પણ ઢંકાઈ જાય છે. એટલે એનું લક્ષ છૂટી જાય છે. ત્યારે નિર્વિકલ્પ દશા આવે છે. નિર્વિકલ્પ દશા આવ્યા પછી અસંખ્ય સમય નિર્વિકલ્પ દશા ચાલે, પછી પાછું જ્ઞેયાકાર જ્ઞાનનો વિકલ્પાત્મક દશામાં આવે તો ઉત્પાદ થાય છે. એ જ્ઞાનીની સ્થિતિ છે. પણ એ જ્ઞાની ત્યારે જ્ઞેયાકાર જ્ઞાનને પણ જ્ઞાન માને છે.
જ્યારે ઈ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ કરીને પરિણમ્યો, અનુભવ થયો, ત્યારે પણ એને જ્ઞેયાકાર ને જ્ઞાનાકાર જ્ઞાનના ભેદ છૂટી ગયા અને જ્ઞાન માત્ર દેખાણું, ત્યારે ખરેખર એની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર પડી ગઈ. અને પછી જયારે એ વિકલ્પમાં આવે ત્યારે જ્ઞેયાકાર જ્ઞાનનો ઉત્પાદ થાય તો પણ એને તો એમાં જ્ઞાન જ દેખાય છે. એને નથી જ્ઞેયાકાર દેખાતા, નથી એને સામાન્ય જ્ઞાનમાં એકાકાર જ્ઞાન દેખાતું, માત્ર જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર. નિષેધ અને વિધિના વિકલ્પો ત્યાં વિલય પામી ગયા છે. અને એ અનુભવ પછી પણ વિકલ્પાત્મક દશામાં આવે છે ત્યારે વિકલ્પોનો ઉત્પાદ હોવા છતાં વિકલ્પોની એકત્વ બુદ્ધિ નથી હોતી. વિકલ્પ છે દશામાં, વિકલ્પનું જ્ઞાન વર્તે છે, વિકલ્પ નથી એવું નથી, પણ વિકલ્પનું એને જ્ઞાન વર્તે છે. જ્ઞાનીની સ્થિતિ જ્ઞાયક અને જ્ઞાન એટલો ભેદ પડે એટલું જ જ્ઞાનીનું સવિકલ્પપણું છે, અને એ ભેદ વિલીન થઈ જાય એટલું જ્ઞાનીનું નિર્વિકલ્પપણું છે. એ આ દ્રષ્ટાંતથી આમાં આચાર્ય ભગવાન સિદ્ધ કરે છે. આપણે આ દ્રષ્ટાંત લઈ અને આ ટીકા પૂરી કરવી છે, થોડો છે હજી ટાઈમ, વાંધો નથી. જેમ અનેક તરેહના શાક આદિ ભોજનોના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણના તિરોભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે સામાન્યના તિરોભાવ રૂપ અને શાક આદિના સ્વાદ ભેદે ભેદરૂપ વિશેષરૂપ લવણ, તેનો સ્વાદ અજ્ઞાની શાકના લોલુપ મનુષ્યોને આવે છે, પણ અન્યના સંબંધ રહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ, તેનો સ્વાદ આવતો નથી. અજ્ઞાનીની સ્થિતિ કેવી છે કે શાક હોય ને, શાક, આ તો રોજનો આપણો પરિચય વાળો વિષય છે. બહેનોને વધારે પરિચય હોય, પુરુષોને હોય પરિચય. હવે આ શાક છે ને, એ શાક બની ગયું હોય. મીઠું છે ને, મીઠું, નિમક જેને આપણે કહી, એ નિમક છે ને એને સબરસ કહેવાય. શું કહેવાય? સબરસ. મીઠા વગરની કોઈ વસ્તુ હોય ને તો એ રસવાળી ન કહેવાય. જે વસ્તુમાં તમે નિમક અંદર નાખો ને તો જ એ રસવાળી બને, એટલે એનું નામ સબરસ છે. કોઈ પણ પદાર્થમાં તમે નિમક નાખો તો એનો રસ આવે. નિમક વગરની વસ્તુ હોય ને એ ફીકી લાગે, એનો રસ ન આવે. એટલે મીઠાને છે ને સબરસ કહેવાય, સબરસ. તો એ શાકમાં જ્યારે મીઠું નાખવામાં આવે તો મીઠું છે, એટલે કે મીઠું એટલે ઘણા એને ગળ પણ કહેતા હોય, આપણે નિમક કહી કે મીઠું કહી, ખારપ, ખારપ. તો એ મીઠું જ્યારે શાકમાં લવણ નાખવામાં આવે ત્યારે એ લવણ એક જુદો પદાર્થ છે અને શાક એક જુદો પદાર્થ છે. બે પદાર્થ પૃથક પૃથક છે, બે પદાર્થ એક નથી. પણ એ શાકનો જ્યારે સ્વાદ લે છે ત્યારે એને ખબર નથી પડતી કે આ બેયનો સ્વાદ પૃથક પૃથક છે. એને શાક જ ખારું ભાસે છે, એને શાક જ ખારું થઈ ગયું હોય એમ લાગે છે. જો કોઈ વધારે નિમક નખાઈ ગયું હોય, ખૂબ વધારે, તો તરત જ એને વિકલ્પ થાય કે આ શાક ખારું થઈ ગયું છે. હવે ખરેખર શાક તો ખારું છે જ નહીં, શાક ખારું થયું જ નથી. ખરેખર તો નિમકની ખારપ છે. નિમક છે એ અત્યારે અહીંયા જ્ઞાનની જગ્યાએ છે અને શાક છે એ જ્ઞેયોની જગ્યાએ છે. તો જ્ઞેયો હારે જ્ઞેયોની સાથે જ્ઞાન મિશ્રિત થાય છે તો એને એમ થઈ જાય છે કે આ જ્ઞાન જ જ્ઞેયરૂપ થઈ ગયું છે, આ શાક જ નિમકરૂપ થઈ ગયું છે. એને એમ ભાસ થાય છે. થયું નથી એવું કદી થતું નથી. કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્ય હારે સંયોગમાં હોય તો એ સંયોગમાં એકત્વ ન થાય ક્યારે. મિશ્રપણું કહેવામાં આવે, મિશ્રપણાનો અર્થ જ જુદાઈ છે. શાક અને નિમકનું મિશ્રપણું થયું છે તો મિશ્રપણું જ બેયની જુદાઈ બતાવે છે. મિશ્રપણું જેને કહેવાય કે જુદાઈ. તો એ શાક જે છે એ જ્ઞેયના સ્થાને છે, નિમક છે એ જ્ઞાનના સ્થાને છે. પણ હવે એ શાક સાથે નિમક ભળી ગયું છે એવું એને લાગે છે, એટલે એને એમ થાય છે કે શાક ખારું થઈ ગયું, જ્ઞાન જ્ઞેયરૂપ થઈ ગયું, જ્ઞાનમાં જ્ઞેયો આવી ગયા અને કે જ્ઞેયોમાં જ્ઞાન જતું રહ્યું, એવો એને ભ્રમણારૂપી ભાસ થાય છે. ખરેખર બનાવ બન્યો નથી કાંઈ. નિમક નિમક રૂપ છે અને શાક શાક રૂપ છે. શાકનું લક્ષણ જુદું છે, નિમકનું લક્ષણ જુદું છે. નિમકનું લક્ષણ ખારપ છે
શાકનું લક્ષણ મીઠાશ છે, તો બેયના લક્ષણ જુદા છે. પણ નિમક જ્યાં વધારે પડી જાય છે તો શાકના લક્ષણનો સ્વાદ છે ને એ આચ્છાદિત થઈ જાય છે અને નમકના લક્ષણનો સ્વાદ ઉર્ધ્વ થઈ જાય છે. એટલે ખ્યાલ આવે છે કે આ નિમક છે, આ ખારું છે, આ ખારું છે. પણ અજ્ઞાની જીવને ત્યાં ભેદ જ્ઞાન નથી. ભેદ જ્ઞાન કેમ નથી? જ્ઞેય લુબ્ધ છે. આમાં આવે છે જ્ઞેય લુબ્ધ, જ્ઞેયોમાં આસક્ત, શાકનો લોલુપી છે. એને શાક જ ખારું લાગે છે. શાક આવું થઈ ગયું, શાક આવું થઈ ગયું. જ્ઞેયોમાં જ્ઞાન ભળી ગયું, જ્ઞેયો સાથે જ્ઞાન એકમેક થઈ ગયું. એમ નિમક શાક સાથે ભળી ગયું. અરે બે પદાર્થ પૃથક પૃથક જ છે, બે કદી એક થતા જ નથી. જ્ઞાન જો જ્ઞેય સાથે એકરૂપ થઈ જાય તો એ જ્ઞેયોને જાણનારું કોઈ રહે જ નહીં. જ્ઞાન જ્ઞેય સાથે એકમેક લાગે છે ત્યારે પણ જ્ઞાન છે જ્ઞેયથી પૃથક. એવો ખ્યાલ કોને આવે? તો કે એવો ખ્યાલ સ્વરૂપગ્રાહી જ્ઞાનીને આવે, જેને જ્ઞાન લક્ષણ ખ્યાલમાં આવે, જેને ખબર પડે કે આ જ્ઞાન આત્માનું લક્ષણ તો જ્ઞાન જાણવું 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 છે, મીઠાનું લક્ષણ તો ખારક છે અને શાકનું લક્ષણ તો ગળપણ છે. એમ જ્યાં એને ખ્યાલ આવે ત્યાં લક્ષણ ભેદે એને ભેદ પડી જાય કે આ નિમક જુદું અને આ શાક જુદું, નિમક જુદું અને શાક જુદું. એમ બેયના લક્ષણ જાણવાથી બે પદાર્થની જુદાઈ એને ભાષિત થઈ જાય. એમ આ આત્માનું લક્ષણ જ્ઞાન અને બંધનું લક્ષણ રાગ, એવા બેયના લક્ષણ જાણવાથી ખબર પડી જાય કે આ બે પદાર્થ જુદા જુદા છે. શાક સાથે નિમક એકમેક થઈ ગયું એમ લાગે છે. શાક ને નિમક એકમેક થઈ ગયું હોય, શાકમાં નિમક પડી ગયું હોય, પછી કોઈ જીવ નિમક ને શાક ને જુદું ન પાડી શકે. પાડી શકે કોઈ? કોઈ બતાવો કે એમાંથી નિમક જુદું પડી જાય એમ. પણ સ્વરૂપગ્રાહી જ્ઞાની હોય ને જે, એને ખ્યાલ આવી જાય કે આમાં નિમક વધારે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી તો શ્રીમદ રાજચંદ્રજીનો દાખલો ઘણી વખત એના માટે આપે છે કે એ શાકના રેસા જોઈને એને કહી દીધું કે આ શાકમાં નિમક વધારે છે. હજી એને સ્વાદ નહોતો લીધો ત્યાં કહી દીધું. એ સ્વરૂપગ્રાહી જ્ઞાની સ્વપરનો યથાર્થ જાણનાર હોય છે. એને ખબર પડી જાય છે કે અહીંયા આ પદાર્થમાં અત્યારે જ્ઞેયાકાર જ્ઞાન, જ્ઞેય સાપેક્ષ જ્ઞાન વર્તી રહ્યું હોવા છતાં ખરેખર તો ત્યાં જ્ઞાન જ છે. જ્ઞાન જ્ઞેયરૂપ થયું જ નથી. જ્ઞાને જ્ઞાનનું જ્ઞાન પણ છોડ્યું જ નથી. જ્ઞાને પોતાના આત્માને કદી છોડ્યો જ નથી. બાળગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી જ રહ્યો છે. એ કદી જ્ઞાનમાંથી જ્ઞાયક છૂટતો જ નથી. લક્ષણ કદી લક્ષને પ્રસિદ્ધ કર્યા વગર રહેતું નથી અને લક્ષણ કદી લક્ષને છોડતું નથી. પણ આ લક્ષણ છે એ જ્ઞેયોને જાણવામાં અટકું ત્યાં જ એની ભ્રમણા ચાલુ થઈ ગઈ કે જ્ઞાન જ્ઞેયરૂપ થઈ ગયું છે. હવે જાણવું તો જ્ઞાનનો સ્વભાવ છે. એ જ્ઞાન જ્ઞાયક નહીં જાણે છે અને જ્ઞાનનું સ્વપર પ્રકાશકપણું પ્રત્યેક સમયે પ્રગટ હોવાથી જ્ઞાનમાં જ્ઞેયોનું ઝલકવું, જ્ઞેયોનું જાણવું પોતાના જ્ઞાનમાં રહીને થયા જ કરે છે. કોઈ એવો સમય નથી કે જ્ઞાનમાં જ્ઞાયકનું અને જ્ઞાનમાં જ્ઞેયોનું જાણવું જ્ઞાન રૂપે જ્ઞાનમાં ન થતું હોય. એવો કોઈ સમય નથી. પણ પ્રતિભાષિત જ્યાં થાય છે જ્ઞેયો જ્ઞાનમાં, જ્ઞાનમાં જ્યાં જ્ઞેયોનું જાણવું થાય છે, અન્ય જ્ઞેયોનું જાણવું થાય છે, બાહ્ય સંયોગ રૂપી જ્ઞેયોનું જાણવું થાય છે, રાગરૂપી જ્ઞેયનું જાણવું થાય છે, ત્યાં જ એને એક એવી અભિપ્રાયમાં ભ્રમણા અને ભ્રાંતિ ચાલુ થાય છે કે આ જ્ઞેયો છે ને એ જ્ઞાનને નુકસાન કરે છે. આ જ્ઞેયો છે એ જ્ઞાનમાં આવી ગયા છે. આ મને જ્ઞેયોનું જ્ઞાન થયા કરે છે. આ મને જ્ઞેયના લક્ષવાળું જ્ઞાન વર્તે છે. જ્ઞેયોથી મને જ્ઞાન થાય છે. જ્ઞેયોને કારણે મને જ્ઞાન થાય છે. આ શાસ્ત્ર ન હોત તો મને અહીંયા જ્ઞાન ન થાત. કોઈ વાણી મેં સાંભળી ન હોત તો મને જ્ઞાન ન થાત. સિમંદર ભગવાનની દેશતા સાંભળી ન હોત તો મને જ્ઞાન ન થાત. એવો એને વિકલ્પાત્મક ભૂમિકામાં એવી એકત્વ બુદ્ધિ નિરંતર ચાલ્યા કરે છે. એ એકત્વ બુદ્ધિનું નામ સંસાર છે. અને જ્યાં એને દરેક પદાર્થો પૃથક 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 દેખાવા માંડે છે ત્યાં એને ખ્યાલ આવી જાય છે કે ઓહો હો આ તો જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે, જ્ઞાન માત્ર છે. જેમ ભગવાનની દિવ્ય ધ્વનિ છૂટતી હોય ને, ભગવાનની દિવ્ય ધ્વનિ સમોસરણમાં છૂટે તો એમાં નારકી સિવાયના બધી ગતિના જીવો અંદર સમોસરણમાં બિરાજમાન હોય. તો એ ભાષા જે છૂટે ને એ તો નિરક્ષરી વાણી હોય
ઓમકાર છૂટે તો એ ભાષા છૂટે ને એમાં ઓમ ઓમ આવે તો એ ઓમ જ્યાં છૂટે ને ત્યાં એ વાણી 700 ભાષામાં કન્વર્ટ થઈ જાય. કેટલી ભાષામાં? 700 ભાષામાં કન્વર્ટ થઈ અને સમોસરણની સભામાં જેટલા લોકો બેઠા હોય એ લોકોની જે ભાષા હોય એ ભાષામાં કન્વર્ટ થઈને એ વાણીનું એની કર્ણેન્દ્રિય દ્વારા એ ગ્રહણ કરી લે. બરાબર? હવે એ વાણી કન્વર્ટ થઈ છે, સામેવાળા જીવે એ વાણી સાંભળી છે, તો એ વાણી અહીંયા આવી છે એટલે એને ખબર પડે છે કે આવી વાણી છે. અને ખરેખર એ વાણી કન્વર્ટ થઈ છે, ખરેખર વાણી 700 ભાષામાં કન્વર્ટ થાય છે. એવું છે ભાઈ કે સામેવાળો શ્રોતા છે એની પાસે પણ જ્ઞાન છે, એની પાસે પણ શ્રુત જ્ઞાન છે અને દિવ્ય ધ્વનિ છૂટે છે ને એમાં પણ શ્રુત જ્ઞાનનું નિરૂપણ આવે છે. કેવડી ભગવાનને શ્રુત જ્ઞાન નથી, પણ એ સામેવાળાના શ્રુત જ્ઞાન છે એટલે એ શ્રુત જ્ઞાન રૂપ જ વાણી ખરતી હોય છે. તો એ વાણી ખરે છે એમાં સામેવાળો જીવ છે ને એને પોતાના જ્ઞાનમાં પોતાના જ્ઞાનથી એવું સ્મરણ થઈ જાય છે કે વાણીમાં આવું આવ્યું છે. એ ભાષા તો નિમિત્તપણે છે, એના ઉપાદાનથી એના જ્ઞાનમાં એને સ્વરૂપની ખબર પડવા માંડે છે કે અત્યારે આ વાણીમાં આવા ભાવનું નિરૂપણ ચાલી રહ્યું છે. ભાષા કન્વર્ટ થાય છે એનો અર્થ કે એના જ્ઞાનમાં પકડાઈ જાય છે, એના જ્ઞાનમાં એને ખબર પડી જાય છે. સામેવાળા પાસે જ્ઞાન છે, એ જ્ઞાનમાં ભાષા વર્ગણાનું પરિણમન છે. એ ભાષા વર્ગણાનું પરિણમન યા ઝલકન રૂપે આવે છે અને એ જ્ઞાનનો આવિર્ભાવ એને પ્રત્યેક સમયે થાય છે. ભલે એ જ્ઞાન સમ્યક નથી હજી, પણ એ જ્ઞાનમાં એને ખ્યાલ આવી જાય છે કે અત્યારે આવી ભાષાનું પરિણમન ત્યાંથી સિમંદર ભગવાનની દેશના કરી રહી છે. ભાષા અને જ્ઞાનને સંબંધ જ નથી કાંઈ. ત્યાં પણ જ્ઞાન છે, અહીંયા પણ જ્ઞાન છે. વાણી તો પૂતગલનું પરિણમન છે ભાષા વર્ગના, અને ત્યાં સાંભળે છે એ પણ પૂતગલમાં સંભળાય છે. જ્ઞાનમાં તો જાણવું થાય છે, ત્યાં જ્ઞાનમાં જાણવું છે, સિમંદર ભગવાનમાં સાંભળનારના જ્ઞાનમાં પણ જાણવું છે. એવું જાણવું એને પકડાય છે, એવું જાણનાર એને પકડાય છે. શ્રીમદજીએ એક જગ્યાએ લખ્યું છે કે જો આ વિશ્વમાં, આ જગતમાં જો જ્ઞાનનું સામ્રાજ્ય ન હોત, જો જ્ઞાનનું ઉર્ધ્વપણું ન હોત, તો જગત છે એવી ખબર કોને પડત? તો બધી જગ્યાએ જ્ઞાનની વ્યાપકતા છે, બધું જાણવું જ્ઞાનમાં થાય છે, જ્ઞાનથી બધું સમાધાન છે, જ્ઞાન બધું ખ્યાલ કરે છે, જ્ઞાન નિર્ણય કરે છે, જ્ઞાન વિધિ નિષેધ કરે છે, જ્ઞાન હે ઉપાદેય કરે છે, જ્ઞાન મુખ્ય ગુણ કરે છે અને જ્ઞાન અનુભવ કરે છે. એ વાક્ય છે કે અનેક તરેના શાકો સાથે નિમકનું મિશ્રિતપણું એટલે કે જ્ઞાનનું જ્ઞેયો સાથે મિશ્રિતપણું હોવા છતાં ખરેખર જ્ઞાન જ્ઞેયોથી મિશ્રિત કદી થતું નથી. જ્ઞાન જ્ઞાનરૂપ રહે છે, મિશ્રિત થઈ ગયું એવી ભ્રાંતિ થાય છે જીવને. કારણ કે જાણવું સ્વભાવ કદી જ્ઞેયરૂપ થતો નથી, જ્ઞેય સાથે એકત્વ પામતો નથી, જ્ઞેયથી પૃથક ને પૃથક જ સદાય રહે છે. એવી એક જ્ઞાનની વ્યવસ્થાનું આમાં આવિર્ભાવપણું અને વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનનું તિરોભાવપણું, એને આચ્છાદનપણું અને સામાન્ય જ્ઞાનનું આવિર્ભાવપણું, એનું અપૂર્વથી અપૂર્વ વર્ણન આમાં આવેલું છે. હવે આ શાક અને મીઠાની જે ચર્ચા છે એ અજ્ઞાની એવું માને છે અને જ્ઞાનીને તો ખરેખર પોતાના જ્ઞાનનો જ સ્વાદ આવ્યા કરે છે. તેથી ખરેખર એને સામાન્ય જ્ઞાનનું જ આવિર્ભાવપણું થયા કરે છે, થઈ જાય છે. આપણે એક અકારણપણું અને કારણપણાની એક ચર્ચા તે દિવસે અધૂરી રહી ગઈ હતી અને એક અનુભવ જે થાય છે ને, અનુભવના સમયે એમ કે દ્રવ્યનો અનુભવ થાય છે કે પર્યાયનો અનુભવ થાય છે, એ પણ એક ચર્ચા આપણી તે દિવસે અડધી કલાકનો ટાઈમ હતો એટલે જરા અધૂરી રહી ગઈ હતી. એ જરા આપણે આજ પૂરી કરી લઈ, 10 મિનિટનો ટાઈમ છે. તો એક એવી વાત આવે કે આત્મા છે એ કારણ પરમાત્મા છે. એ ક્યાં વાત આવે? નિયમસારજી શાસ્ત્રમાં. નિયમસારજી શાસ્ત્રમાં બધી જગ્યાએ કારણ પરમાત્મા, કારણ પરમાત્મા, કારણ પરમાત્મા, કારણ પરમાત્મા એવી ચર્ચા આવ્યા કરે. અને
સમયસારની ઘણી ગાથાઓમાં આત્માને અકારણ પરમાત્મા બતાવ્યો છે કે આત્મા કોઈ પરિણામનું કારણ બનતો નથી. અને નિયમસાર એમ કહે છે કે એ કારણ પરમાત્મા છે, એ કારણ બને છે. અને સમયસારમાં 320મી ગાથામાં આવે, બીજી ઘણી ગાથામાં શાસ્ત્રમાં ઘણી જગ્યાએ આવે કે આત્મા અકારણ પરમાત્મા છે. તો બે જગ્યાએ બે વાતની અપેક્ષા શું છે અને એની સમજણ આપણા જ્ઞાનમાં કેવી રીતે આપણે વિચારમાં લેવી. કારણ કે કોઈ અકારણ પરમાત્માથી જ ચર્ચા કરે, કોઈ કારણ પરમાત્માથી ચર્ચા કરે, તો એ બેયનો ભાવ જ્યારે આપણા ખ્યાલમાં હોય તો કારણપણું ક્યાં પડેલું છે અને અકારણપણું એ સમયે કેવી રીતે છે એનું આપણા જ્ઞાનમાં સ્પષ્ટીકરણ વ્યવસ્થિત થઈ જાય. અકારણ પરમાત્મા કીધો છે એની અપેક્ષા શું છે કે કોઈ પણ પ્રકારના પરિણામનું જો કારણ આત્મા બનતો હોય તો વર્તમાન પર્યાયમાં જો સમ્યક દર્શનનું કારણ આત્મા બને, આત્મા કારણ બને એમ હોય સમ્યક દર્શનનું, તો પૂર્વની પર્યાયમાં મિથ્યાત્વ હતું એનો પણ કારણ તમારે આત્માને કહેવો પડે. કારણ કે જો કારણપણું લગાડો તો દરેક પર્યાયમાં કારણપણું લાગુ પડે. તો જો તમે સમ્યક દર્શનની પર્યાયમાં કારણપણું લગાવો, મોક્ષની પર્યાયમાં કારણપણું લગાવો, તો મિથ્યાત્વની પર્યાયમાં અને બંધની પર્યાયમાં પણ આત્માનું કારણપણું તમારે લગાવવું પડે. તો એ અપેક્ષાએ ત્યાં એને અકારણ પરમાત્મા કીધો છે કે કોઈ પણ પરિણામનો આત્મા કદી કારણ બનતો નથી. પરિણામ પોતાના સ્વતંત્ર સટકારકથી, યોગ્યતાથી, પોતાની ક્રમબદ્ધતામાં પરિણમન રૂપે પરિણમે છે. ચાહે અશુદ્ધ રૂપે પરિણમે, ચાહે શુદ્ધ રૂપે પરિણમે. ત્યાં તે અપેક્ષાનું વિવરણ કરવામાં આવેલું છે. હવે નિયમસારમાં જે કારણ પરમાત્મા કીધો તો ત્યાં તો આત્મામાં કારણપણું બતાવ્યું છે. તો ત્યાં જે પૂજ્ય ગુરુદેવશ્રીએ બહુ સ્પષ્ટતા કરી છે કે ભાઈ કારણ પરમાત્મા એને શા માટે કીધો કે ભાઈ તારું સમ્યક દર્શન પ્રગટ થવા માટેનું કારણપણું ક્યાંય બહારમાં નથી. દેવશાસ્ત્ર ગુરુમાં તારું કારણપણું નથી. કોઈ જ્ઞાની પાસે તારું કારણપણું સમ્યક પ્રગટ થવાનું નથી. કોઈ મુનિરાજ પાસે તું જઈને બેસ તો ત્યાંથી તને કારણપણું નહીં મળે તારી સમ્યક પ્રગટતા કરવાનું. તારું કારણપણું તારા અંદરના કારણ પરમાત્મામાં પડેલું છે. જો એ કારણ પરમાત્માની તું સન્મુખ થા, હું કારણ પરમાત્મા જ છું, હું કારણ ધ્રુવ છું, હું કારણ શુદ્ધ પર્યાય સ્વરૂપ આખો પરમાત્મા છું, એમ જો તું એને લક્ષમાં લે તારી પર્યાયથી, તો એ કારણ પરમાત્મા પર્યાય એને કારણ બનાવે છે. પર્યાય દ્રવ્યને કારણ બનાવે છે. કારણ પરમાત્મા પર્યાયનું કારણ બનવા જતો નથી, પણ પર્યાય એને કારણ બનાવે છે કે હું તો કારણ પરમાત્મા છું, હું તો ત્રિકાળી દ્રવ્ય છું, હું તો શુદ્ધ છું, હું તો અખંડ છું, એમ એને કારણ બનાવીને પરિણમે છે. તો એને એમ કહેવામાં આવે કે આ જીવ આ પર્યાયમાં કારણ બન્યો, એમ કહેવામાં આવે. એ અપેક્ષાએ કારણ પરમાત્મા નિયમસારમાં કહેવામાં આવ્યો છે, એ પણ યથાર્થ છે. અને અકારણ પરમાત્મા કહેવામાં આવ્યું છે, એ પણ ખરેખર યથાર્થ છે. પણ એક વસ્તુ બહુ અગત્યની છે કે દરેક પરિણમન પ્રગટ થવાનું, શુદ્ધ પરિણમન પ્રગટ થવાનું કારણપણું અંદરમાં એના ધ્રુવ ચૈતન્ય સ્વભાવમાં એની સાથે ગર્ભિતપણે રહેલી અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાયમાં એનું કારણપણું પડેલું છે અંદરમાં. એ કારણપણું અંદરમાં પડેલું છે. એ કેવી રીતે પડેલું છે કે જો બધી પર્યાયો આશ્રય દ્રવ્યનો લેતી હોવા છતાં ક્રમે ક્રમે સમ્યકતા આવે છે. શ્રદ્ધા ગુણ ચોથે સમ્યક થઈ જાય છે, પછી ચારિત્ર ગુણ 12મે ગુણ સ્થાને સમ્યક થાય છે પૂરો, યથાખ્યાત ચારિત્ર, અને કેવળ જ્ઞાન 13મે ગુણ સ્થાને પૂરું થાય છે. અવ્યાપાદ ચારિત્ર સિદ્ધ દશામાં આવે છે. તો આ જે ક્રમ પડે છે, જે એ ક્રમ પડે છે એમાં આશ્રય તો દ્રવ્યનો છે. તો કેમ ક્રમ પડે છે? તો ગુરુદેવ એનો જવાબ આપ્યો છે કે એ પર્યાયની તત્સમયની યોગ્યતા છે. એ એક વાત છે, એની યોગ્યતા છે, એ એક વાત છે. પર્યાયનો કર્તા પર્યાય, પર્યાયનો કર્મ પર્યાય, પર્યાયનું કારણ પર્યાય, એ પર્યાયની યોગ્યતા સૂચક વાત છે, એ એક વાત છે. પણ અંદરમાં કારણપણું અંદરમાં પડ્યું છે. અહીંયાથી કારણપણું જ એને એટલું મળે છે એ પર્યાયને કે એ સમયે એટલું જ કારણપણું મળે છે. એટલે ચોથે ગુણસ્થાને માત્ર 100% શ્રદ્ધા જ સમ્યક થાય છે.
શ્રદ્ધા ગુણની કારણસૂત પર્યાય અંદર પડી છે, એમાંથી કારણ પણ પૂરું આવે છે, માટે અહીંયા શ્રદ્ધા ગુણ પૂરો સમ્યક થઈ જાય છે. જ્ઞાન ગુણની કારણસૂત પર્યાય પડી છે, એમાંથી આંશિક કારણ પણ મળે છે, એટલે કાર્ય આંશિક આવે છે. ચારિત્ર ગુણની કારણસૂત પર્યાયમાંથી આંશિક કારણ પણ મળે છે, એટલે ચારિત્ર ગુણની પર્યાય આંશિક શુદ્ધ થાય છે. આ એનું મૂળ રહસ્ય છે. એટલા માટે આ કારણસૂત પર્યાયનો વિષય પણ ગુરુદેવ વારંવાર લે છે. 80ની સાલ સુધી લીધો છે. એનું રહસ્ય આ ભરેલું છે આમાં અંદર, એટલે બહુ અગત્યનો વિષય છે. બીજી વાત, આપણે જે અનુભવની ચર્ચા આવી હતી, એ અનુભવમાં એમ કે ભાઈ દ્રવ્યનો અનુભવ હોય કે પર્યાયનો અનુભવ હોય કે દ્રવ્ય પર્યાયનો અનુભવ હોય, આ એક વાત છે. ગુરુદેવ છે ને, બહુ જૂના પ્રવચનો જો તમે સાંભળતા હો ને, તો એમાં એક દ્રષ્ટાંત આપતા હતા ગુરુદેવ. ઘણાએ સાંભળેલું પણ હોય. જેમ કે કોઈ કૂતરું હોય ને, કૂતરું એને ખૂબ ભૂખ લાગે, એ ખૂબ ભૂખ લાગે ને તો શું કરે કે ગમે ત્યાં લાકડું પડ્યું હોય, લાકડું, એ લાકડાને એ મોઢામાં લે, એ મોઢામાં લઈને એને ચાયવા જ કરે. પણ એ લાકડામાંથી તો એની ભૂખ છે ને ખરેખર ટળતી નથી, પણ એની દાઢ ને એના પેઢામાંથી લોહી નીકળે છે, અને એ લોહીને એ ચૂસા કરે છે. અને એ લોહીને ચૂસે છે ને, એમાં એને સ્વાદ આવે છે, અને એ સ્વાદ આવે છે ને એટલે એને એમ થાય છે કે સ્વાદ લાકડામાંથી આવે છે, સ્વાદ આવે છે પોતાની પર્યાયમાંથી, અને એનું નિમિત્તપણું છે લાકડું. એમ આ ચૈતન્ય પરમાત્મા ધ્રુવ છે, એ કુટસ્થ છે, એ અખંડ છે, એ શાશ્વત છે, એ ધ્રુવ છે, એકરૂપ છે. એમાંથી કોઈ સ્વાદ નથી આવતો. એના લક્ષ્ય પરિણમતી પર્યાયનો સ્વાદ પર્યાયને પોતાના પર્યાયના પરિણમનથી આવે છે. પણ એ પર્યાયના પરિણમનથી પર્યાયમાં સ્વાદ આવે છે, ત્યારે એના પરિણમનમાં હોય છે ત્રિકાળી દ્રવ્ય. જેમ ઓલું લાકડાને ચાયવા કરે છે, ઈ લાકડાનો જે ટુકડો છે, ઈ તો એવો ને એવો છે, એમાંથી કાંઈ આવન જવન છે નહીં, એમાં ધ્રુવમાંથી કાંઈ અવર જવર થતી નથી. એને તો ઈ ચાવે છે, એમાં એને પોતામાંથી સ્વાદ આવે છે. એમ પર્યાય ઘૂંટણ કરે છે દ્રવ્યનું, હું દ્રવ્ય છું, હું શુદ્ધ છું, અખંડ છું, એક છું, પરમ પરિણામિક ભાવ છું, નિત્ય સ્વભાવી છું, અવિનાશી તત્વ છું. એવું જ્યાં એનું ઘૂંટણ એનું ચાલુ થાય છે, ત્યાં એને પર્યાયમાંથી જ એનો સ્વાદ આવે છે. પણ એ પર્યાયમાંથી સ્વાદ આવે છે ત્યારે એનું લક્ષ, એનું અહમ, એનું એકરૂપપણું, એનું અભેદપણું જ્ઞાયક સાથે હોય છે. માટે એમ કહેવામાં આવે કે સ્વાદ જ્ઞાયકનો આવે છે. એને ખરેખર સ્વાદ જ્ઞાયક લક્ષી પરિણામ થાય છે. એ અપરિણામી પ્લસ પરિણામ ઇઝ ઇક્વલ ટુ પરિણામી, એ પરિણામી દ્રવ્યનો સ્વાદ આવે છે. એકલો પરિણામનો સ્વાદ હોય તો પરિણામનો ભેદ છે એ પરદ્રવ્ય છે. દ્રવ્યમાં તો સ્વાદ દ્રવ્યમાંથી તો આવતો નથી, તો પર્યાય અભેદ થઈને પરિણમે ત્યારે એ પર્યાય પરિણામી બને છે, દ્રવ્ય સાથે અભેદ થઈને પરિણમીને. તો એ પરિણામી દ્રવ્યમાં ખરેખર સ્વાદ હોય છે. નથી પર્યાયનો એકલો સ્વાદ, નથી દ્રવ્યનો એકલો સ્વાદ, પણ પર્યાય દ્રવ્ય સન્મુખ થઈને અભેદ થઈને પરિણમી જાય ત્યારે કોઈ પણ પ્રકારના દ્રવ્ય અને પર્યાયના ભેદ વિકલ્પો છૂટી જાય છે, અને નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે. ભેદ વિકલ્પો છૂટે છે, દ્રવ્ય પર્યાયનો ભેદ રૂપે રહી જાય છે, ભેદનો વિકલ્પ છૂટી જાય છે, અને એને સ્વાદનો જન્મ થઈ જાય છે. આવો સ્વાદ પ્રત્યેક જીવને, સર્વભવી જીવને પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી સાંભળી અને પોતાનું ચિંતન મંથન કરી પ્રયોગાત્મક ભૂમિકામાં આવી અને નિર્વિકલ્પ સ્વસંવેદનમાં સર્વભવી જીવો પરિણમીને મોક્ષ માર્ગ રૂપે થાય એવી મંગલ ભાવના.